શ્રી કૃષ્ણ, સીતારામ, જય સ્વામિનારાયણ. જો મસ્ત સરસ મોર્નિંગ છે અત્યારે અને ઓ માય ગોડ વરસાદ પણ ચાલુ થયો છે ધીમે ધીમે. હા, અને અમારે આજે છે બીરવા માસીનો બર્થડે અને પ્રકાશ અંકલ આપવાના છે બીરવા માસીને સરપ્રાઈઝ. તો ચલો આપણે બ્રેકફાસ્ટ કરવા જઈએ ને ત્યારે પ્રકાશભાઈએ મસ્ત કંઈક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે બીરવા માટે. તો ચલો તમને પણ બતાવીએ. જો અમારા બીરવાના બર્થડે છે આજે અને પ્રકાશે સરસ સરપ્રાઈઝ પ્લાન કરી રાખ્યું છે અહીંયા. હેપી બર્થડે બીરુ. અહીંયા તો બીરવા અહીંયા શરમાઈ રહી છે, બહુ શરમાઈ ગઈ છે કે એને બર્થડે ગર્લ શરમાઈ રહી છે કેમ કે એને છે ને ખબર હતી નહીં એના સરપ્રાઈઝની, એટલે આ બધાની વચ્ચે બર્થડે ગર્લ શરમાઈ છે એમ. નાખે તો બીરવાને નાખ, પોતે નાખે છે. હેપી બર્થડે હેપી અને જો અમારી બીરવા સાથે 1 by 1 ફોટો પડાવવા માટે બધા લાઈનમાં ઊભા રહી ગયા છે. બચ્ચા પાર્ટી બધી સાથે ઊભી રહી ગઈ છે. સાચી વાત છે, બહુ બધી કેક આવી ગઈ. જો બર્થડે ગર્લ તો બીરવા છે અને અમે લોકો એટલા બધા રેડી થઈ ગયા અને બધાએ મારા માટે પણ મંગાવી દીધી કેક. મારો બર્થડે આજે છે જ ને, 4 દિવસ પછી છે, પણ થેન્ક યુ. તો જો બધાએ મારી માટે પણ કેક મંગાવી દીધી. મારો બર્થડે આજે છે નહીં, 4 દિવસ પછી છે હજી. એ જો મારી માટે મંગાવી દીધી કેક અને ઓ માય ગોડ ખુશીની કોઈ સીમા નથી. હા, થેન્ક યુ સો મચ. અને જો અમારી ગર્લ્સ પાર્ટી, ગર્લ્સ તમને બધાને કેક ભાવી કે નહીં બેટા? નહીં ખાધી? ધેટ્સ નોટ ફેર. તો હા, જો ખરેખર બહુ જ મજા આવી કેમ કે અમને બીરવાની મને ખબર હતી પણ મને મારી ખબર નથી કેમ કે મારી એટલે. પણ થેન્ક યુ સો મચ એવરીવન. અને હોટેલનો સ્ટાફ પણ બિચારા બહુ અમને વિશ કરવા માટે આવી ગયા, તો વિચ ઇઝ વોઝ સો નાઇસ. હા, ઓફકોર્સ. મેં
ના ના તું સ્ટોપ કરી દે, એડિટ કરી દે જેટલો હા, હા, હું હા. અત્યારે બગાડ્યો બકા મેં નથી બગાડ્યો. નથી બોલ બોલ બોલ. ના સિરિયસલી અમારા ફ્રેન્ડ્સ અમારા માટે બહુ સરસ સરપ્રાઈઝ ગોઠવી અને અમને લોકો બંનેને બહુ હેપીનેસ થઈ. અને અહીંયાનો જે રિસોર્ટનો સ્ટાફ હતો એ લોકો પણ બહુ જ સપોર્ટિંગ હતો, કોઓર્ડિનેટ કર્યું અમને અને અમને સારી રીતે અમારી બર્થડે વિશ કરી. પાછી આપણે કંઈક બોલશું તો બધાને દિલથી થેન્ક યુ નહીં, અને તમને લોકોને પણ દિલથી થેન્ક યુ કે તમે એટલો ઇન્ટરેસ્ટ રાખીને અમારો વિડીયો જોવો છો, ટાઈમ સ્પેન્ડ કરો છો. રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ. યુ આર વેલકમ ડાર્લિંગ. મારી આ ડાર્લિંગ જો. તો જો ટાઈમ થઈ ગયો છે આજે ચેકઆઉટ કરવાનો, તો ઓલમોસ્ટ અમે અમારું પેકિંગ તો કરી જ દીધું છે અને બધો સામાન હવે અમે રિસેપ્શન પર મૂકીને થોડી વાર અહીંયા રિઝોર્ટમાં એન્જોય કરશું, કેમ કે અમારી ફ્લાઇટ છે ને ઇવનિંગમાં છે અને ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું. લંચ અહીંયા કરી લેશું, પણ અમને સાંજનું જમવાનું પણ આ લોકોએ કીધું જ છે અહીંયાના મેનેજરે કે તમને જો કંઈ વસ્તુ સાથે લેવી હોય તો અમે તમને પેકિંગ કરી આપશું. પણ જોઈએ છીએ હવે કેવી ભૂખ લાગે છે બધાને, કેમ કે છોકરા હોય એટલે આપણે થોડો સ્ટોક તો રાખવો જ પડે. અને ઘણો બધો નાસ્તો અમે લોકો સાથે લઈને પણ આવ્યા હતા. અને જો સાંજની 8 વાગ્યાની ફ્લાઇટ છે અમારે, તો અરાઉન્ડ 5-1 વાગે અમે નીકળી જઈશું અહીંયાથી અને મે બી 12:30-1 o'clock અરાઉન્ડ અમે લંડન પહોંચી જઈશું. અને કાલથી અગેન ચાલુ પાછી બેક ટુ નોર્મલ લાઈફ. અને કાલે જોબ પણ છે, તો બસ જો રાત્રે લેન્ડ થઈશું અને મોર્નિંગમાં જોબ પર જવાની તૈયારી કરવી પડશે. પણ હા, ભાખરી અને લસણની ચટણી તો મોર્નિંગમાં જોશે જ હવે. અને આજે છે ને મારા અને નિલેશના પણ થોડા ફોટો પડી ગયા છે અમારા ડ્રેસઅપમાં, તો ફોટો શેર કરશું આપણે તમને વચ્ચે વચ્ચે થોડા, કેમ કે તમે મને આમાં જો કોઈ નોક કરવા લાગી ગયું છે. હવે ફ્રેન્ડ્સ લોકો જશે મે બી. હા તો મારી હિના હતી. હા ચલો, તો રેડી ટુ ગો આઉટ. જો અગેન આપણે લંચની પ્લેટ રેડી કરી દીધી છે. અમારે દેવુએ તો 2 પ્લેટ લીધી છે નાની નાની, એનામાંય સેમ જ છે, મારામાંય સેમ જ છે. આપણી પાસે આ 2 વસ્તુ ખાય છે ઓપ્શન નથી, 3 દિવસથી સેમ જ વસ્તુ ખાઈએ છીએ. અને હવે કાલે ચા ભાખરી લસણની ચા ચટણી. ભાખરી, ચા નહીં કોફી ભાખરી ખાવાના છે. ફ્રેન્ડ્સ પણ બધા બેસી ગયા છે અહીંયા. બોલ. રીંગણાનો ઓળો અને બ્રેડ કોઈ જાતનું કોમ્બિનેશન નથી, પણ આજે એટલો ભાવે છે ને રીંગણાનો ઓળો. રોટલા વગર નોર્મલી ભાવે નહીં. બ્રેડ સાથે અમને આજ મજા આવે છે. બ્રેડ સાથે મીઠો લાગે છે. અને અહીંયા જો નિલેશી પણ ઓળાની પ્લેટ ભરી લીધી છે. નિલેશ, આમાં રેડ ઓલી ચટણી છે ને જે લસણવાળી, એડ કરી દેજો ને મસ્ત મિક્સ કરી દેજો. એટલે એવું છે, હા તો વધારે ટેસ્ટી લાગશે. અને આઈ થિંક ત્યાં રીંગણના ભજીયા ઓલા જે છે ને કોલીફ્લાવરના. ઓકે, હા હા. તો જો ઓળો મળી ગયો ને તો બધાને જલસા પડી ગયા. જતાં જતાં એક ટાઈમ અમે બધાએ પેટ ભરીને ખાધું આજે, કેમ કે એ લોકો બિચારા મૂકતા તો હતા પણ અમને ખબર જ નથી કે એ ઓળો છે એમ, એટલે ટેસ્ટ કર્યો નહોતો. એવું લાગતું હતું કે એ વેજીટેરિયન હશે કે નહીં, તો કોઈએ ધ્યાન જ ના આપ્યું. બાય. તો એમાં જો અમારે થોડું એવું થયું, પણ આજે ફાઇનલી બધા પેટ ભરીને જમ્યા. જો હોટેલની અંદર છે ને અહીંયા એક નાની શોપ છે શોપિંગ કરવા માટેની, અને અંદર જોઈએ શું શું છે. તો જો અહીંયા આવું બધું છે. જો લીફ લેલામાં આપણે જોતા હતા ને આવું બધું યુઝ થતું હતું એવું છે અહીંયા. મસ્ત ડિઝાઇન વાળા બાઉલ અને પ્લેટ્સ છે. અને અહીંયા
જો એ લોકોના કફતાન ને એવું છે. ખાલી બીચ ઉપર જ ચાલે, બાકી ના ચાલે. તો જો જમ્યા પછી છે ને નીંદર આવવા માંડી. અમે લોકો અહીંયા વેઇટ કરતા હતા. તો બસ જો બધાને કોફી પીવી છે, તો અહીંયા હું આવી ગઈ છું કોફી લેવા માટે. તો જો જઈ રહ્યા છીએ અમે પાછા બેક ટુ લંડન. અને જો અમારી દિવાંશી નથી આવતી, એને અહીંયા જ રહેવું છે. આવવાની ઈચ્છા જ નહીં. હા, એને આવવાની ઈચ્છા નહીં થતી એટલે એ નહીં આવતી. ના 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 ના, મજાક કરીએ છીએ. દેવાંશીને એ લોકોની પણ કોચ આવે છે હમણાં. આવવાની કોને ઈચ્છા થાય? કોને ઈચ્છા થાય? ખાવાનું બધું રેડી મળે, ખાવાનું રેડી, ભલે ને કપડા નહીં, કાંઈ જ નહીં, હા. ખાલી તૈયાર થઈ થઈને અને ઓપ્શન ભલે ને ઓછા હોય પણ ઓપ્શનમાં ખાલી ચણા સલાડ જ ખાધું છે, હા. પણ તો ઈચ્છા નથી થતી ઈચ્છા જવાની. નથી થતી. હા, એ લોકો આવે જ છે. એમની કોચ પણ 5 o'clock ના છે, અમારી થોડી અર્લી છે. તો બસ જો એમનો નીકળ્યા અમે. બેગ અંદર ઉતરી જાય નીચે. હા, બેગ તો આડી કરવી પડશે. ના હીરો નહીં, ગોવિંદા આવજો બધા. મસ્ત મેમરી બનાવીને જઈએ છીએ અહીંયાથી. સરસ મજાની કોચ. હજી કોઈ આવ્યું નથી કે શું? હા, હજી તો કોઈ નથી આવ્યું. આપણે આગળ જ બેસી જઈએ. સરખો પકડ, આડો ના પકડ. Oh, we are picking up other people. That's why, right? તો જો તુનિશિયા જ્યારે અમે આવ્યા ને ત્યારે રાતના 8:30 વાગી ગયા હતા. અને અમને અંધારામાં અમે એટલું કાંઈ નોટિસ બી ના કર્યું, એટલે અમને સિટી બરાબર આમ એવું લાગતું જ નહોતું કે અમે કોઈ હોલિડે પ્લેસ પર આવી ગયા છીએ. પણ જ્યારે રિટર્ન જવા નીકળ્યા ને ત્યારે અમારે કેવું હતું કે અમે જ સૌથી ફર્સ્ટ હતા પિકઅપ માટે. અને પછી અમારા પછીની 4 હોટેલ અલગ અલગ હતી કે જ્યાંથી અમારે બીજા બધા લોકોને પિક કરવાના હતા. તો ત્યાંથી જેવા અમે નીકળ્યા એટલે આખો રસ્તો પણ ચેન્જ થઈ ગયો હતો, એરિયા પણ ચેન્જ થઈ ગયો હતો. અને જે હોટલ અને રિસોર્ટથી અમે લોકોને પિક કર્યા તો એ જગ્યા પણ એટલી સરસ અને બ્યુટીફુલ હતી ને કે આ સિટી માટેનું જે અમારું થિંકિંગ હતું એ એકદમ ચેન્જ થઈ ગયું. અને અહીંયા જો રમાદાનના લીધે છે ને ઘણું ખરું બંધ હતું આજે. અને અહીંયા વેધર તો એટલું નાઇસ રહ્યું કે બહુ જ મજા આવી ગઈ. પણ કેવું થયું કે લાસ્ટ ડે જ્યારે નીકળવાનું હતું ત્યારે થોડું વિન્ડી અને કોલ્ડ હતું, પણ અમે ક્યાંય બહાર ગયા નહોતા. અને આ જો વિડીયોમાં તમે જુઓ કે અહીંયા અમે અલગ અલગ 2-3 હોટેલથી લોકોને પિકઅપ કરે છે આ કોચ. તો ત્યાંથી જે એરિયા છે એ બધો કેટલો બ્યુટીફુલ છે. અને રસ્તાની બંને બાજુ ખજૂરીના ઝાડ વાવેલા છે. તો એ બંને સાઈડ એટલું મસ્ત વ્યૂ આપે છે. અને એમાંથી અમને ખલેલા પણ મળી ગયા હતા, જે મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યા હતા. એ ખલેલા પણ બહુ ટેસ્ટી હતા. એટલે અહીંયા છે ને ખજૂર બહુ જ મળે છે, જેટલો જોઈએ એટલો મળે છે. ઇવન અહીંયાથી યુકેમાં પણ આવે છે ખજૂર. અને આ રસ્તાઓ અને જે લોકેશન છે અલગ અલગ, કોચમાં બેસીને એનો વિડીયો મેં એટલે જ લીધેલો છે
કે તમને લોકોને આખું સિટી દેખાય. અને રિસોર્ટ અને હોટેલ જે છે રસ્તામાં આવતી ઓલમોસ્ટ બધી જ આ હોટેલ છે, કેમ કે આ બધો જ એરિયા ટુરિસ્ટ પ્લેસનો જ છે. અને અહીંયા બધી હોટેલો જ છે. આખો દરિયા કિનારો હોટેલથી કવર કરેલો છે, કે આઈ ગેસ ઓલમોસ્ટ બધી હોટેલમાંથી દરિયો તો દેખાતો જ હશે. અને જ્યાં જ્યાંથી કોચ પાસ થઈ એ બધું જ એરિયા બહુ જ બ્યુટીફુલ હતો. તમે આ કન્ટિન્યુ જોતા રહેજો, તમને પણ ખબર પડશે કે કેટલો સરસ એરિયા છે. કેમ કે મેં જ્યારે ફર્સ્ટ અમે લોકો એન્ટર થયા તુનિસિયામાં ત્યારે થોડો વિડીયો લીધો હતો, ત્યારે એવું લાગતું હતું કે યાર અમે લોકો ક્યાં આવી ગયા. પણ અત્યારે જો આ થિંકિંગ એકદમ ચેન્જ થઈ ગયું છે, કેમ કે બહુ જ સારો અહીંયા વ્યૂ આવે છે અમુક એરિયાનો તો. અને અમને લોકોને અમે જ્યારે આવ્યા ત્યારે આઈ થિંક અલગ જગ્યાએથી એન્ટ્રી હતી, અને જ્યારે રિટર્ન ગયા ત્યારે પૂરો એરિયા કવર કરતાં કોચ જાય છે. તો એ બધું જ તમને અહીંયા અલગ અલગ વિડીયોમાં હું બતાવું છું. તો આને કન્ટિન્યુ તમે જોતા રહેજો, એટલે તમને પણ આઈડિયા આવશે. જ્યાં જો અહીંયા વોટર સાઈડ ને છોકરાઓ માટે આવજો. બંધ છે બધું. કેટલું ક્વાઇટ છે ટાઉન. કોઈ ચકલું નહીં દેખાતું. હા, બધી ટુરિસ્ટ હોટેલ જ છે, બીજું કંઈ નથી. હજી અહીંયા બાકી છે ને ચોથી મહિના કે અને જો આ કોચ એન્ટર થઈ રહી છે અહીંયાથી પણ થોડા લોકોને પિકઅપ કરવાના છે. અને આ હોટેલ પણ જો કેટલી નાઇસ છે, કેટલી મોટી છે. અને એની અધર સાઈડ છે દરિયા કિનારો. પછી ખબર પડે. અને જો સામે દેખાય છે એરપોર્ટ, અને અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. અને અમને અહીંયા પહોંચવામાં 1 hour અને 15 મિનિટનો ટાઈમ લાગ્યો. અને એક્ઝેક્ટ 5:30 વાગે અમે એરપોર્ટ પહોંચી ગયા હતા. તો જો અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ, અને અમારા ફ્રેન્ડ્સ લોકો હજી નથી આવ્યા, કેમ કે એ લોકો બીજી કોચમાં છે. કોચમાં જેમને હાફ એન અવર પછી હતી અમારા પછી. હા, તો બસ હવે આવવા જ જોઈએ. આવવા જ જોઈએ. તો અમે એની વેઇટ કરીને અહીંયા ઊભા છીએ અત્યારે. જો સિક્યુરિટી ચેકિંગ માટે અમે જઈ રહ્યા છીએ, અને અહીંયા બહુ જ લાંબી લાઈન છે. અહીંયા ઓછી લાઈન છે ને ત્યાં જતા રહીએ અમે. તો અહીંયા જો અમારું એડિશનલ ચેકિંગ ચાલી રહ્યું છે ને, એ ઓનલી ફોર યુકે પેસેન્જર માટે જ છે. કેમ કે યુકે પેસેન્જરનું બધાની બેગ ખોલાવીને બધી જ વસ્તુ ચેક કરે છે અહીંયા. અને કરન્સીમાં પણ એવું જ હતું કે અહીંયાની કરન્સી છે ને બહાર લઈ જવાનું અલાઉડ નહોતું, તો અહીંયા ચેકિંગ કરતા હતા. ઇવન પર્સ, આપણું જે પોકેટ હોય ને એ પણ ખોલીને બતાવવું પડતું હતું કે તમારા અંદર જે મની છે તે કેટલા મની છે. અને અહીંયાની કરન્સી તો તમે લઈ નથી જતા ને. પેસેન્જરનું જે એડિશનલ ચેકિંગ ચાલુ હતું એ રેન્ડમ પીપલ એમણે ચૂઝ કર્યા હતા, અને એમનું જ એણે ચેકિંગ કર્યું અને અમને લોકોને જવા દીધા. થેન્ક ગોડ કે અમારો થોડો ટાઈમ બચી ગયો. તો અમારો ટાઈમ બચી ગયો, અને સાથે સાથે છે ને અમારે બેગ પણ ઓપન ના કરવી પડી, નહીંતર અમારે બધું ખોલી અને પાછું અંદર મૂકવાનું એ ઝંઝટ ઊભી થાય. પણ અમે બચી ગયા. જો અમે ફ્લાઇટમાં ગોઠવાઈ ગયા છીએ, અને બધાને છે ને ફેમિલી સાથે સીટનું સેટિંગ થઈ ગયું છે. અને આપણે જવું છે ને ઘરે, ઘરની યાદ આવી છે ને. તો જો ફ્લાઇટ છે ને હવે અમારી પૂર જોશમાં રનવે પર ચડી ગઈ છે. ટાઈમ ટુ ટાઈમ છીએ અમે, અને ટેક ઓફ પણ ટાઈમ ટુ ટાઈમ કરી દીધું છે.
કેટલું નાઇસ વ્યૂ દેખાય છે. લાઇટિંગ દેખાય છે. પેટમાં ફાળ પણ એટલી જ પડે છે. તો જો અત્યારે રાતના 10:30 વાગી ગયા છે અને ફ્લાઇટ સક્સેસફુલી લેન્ડિંગ થઈ ગઈ છે લંડન સાઉથ એન્ડ એરપોર્ટ પર. તો જો સિક્યુરિટી ચેકિંગ ફિનિશ કરી અને અમે લોકો હવે જઈએ છીએ પાર્કિંગમાં, કેમ કે 5 ડેઝ માટે અમે અમારી કાર અહીંયા જ પાર્ક કરી રાખી હતી. એ જ સૌથી સારો અને બેસ્ટ ઓપ્શન હતો, કેમ કે બાય કેબ તો છે ને ઘણું એક્સપેન્સિવ પડતું હતું. તો અમે 3 ફેમિલી હતા, અમે 6 ફેમિલી હતા અને અમે 3 કાર લઈને આવ્યા હતા. બધી જ કારમાં 2 ફેમિલીનું સેટિંગ કરી દીધું હતું. તો એ અમને સૌથી સારો ઓપ્શન લાગ્યો. બાકી બાય કેબ તો ઘણું મોંઘું બતાવતા હતા. તો જો આપણે એરપોર્ટથી ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં ટાઈમ થઈ ગયો છે 1:30, રાતનો 1:30 વાગી ગયો છે અને ભૂખ પણ જોરદાર લાગી ગઈ છે. તો આપણે વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ અને તમને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. Thank you for watching. Thank you for your time. Stay safe. Look after yourself. મળીએ આપણે નવા વિડીયોમાં નવી વાતો સાથે. બાય.